પીએમજે યોજનામાં ગેરરીતિ બદલ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજ્યની 4 હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાંથી 2 હોસ્પિટલને પીએમજેમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવી છે। ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે, સાથે જ ભરૂચની કાશીમાં હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરાઈ છે। આ 2 હોસ્પિટલોને કારણદર્શક નોટિસ પણ પાઠવવામાં આવી છે, ત્યારે કાલોલ દેવગઢ બારિયાની મા ચિલ્ડ્રન હોસ્પિટલને નોટિસ પાઠવવામાં આવી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આદેશ આપ્યા છે, ત્યારે મંત્રીની આકસ્મિક વિઝિટમાં આ ગેરરીતિ સામે આવી હોવાનું સામે આવ્યું છે। ત્યારે મહત્વનું છે કે 2 હોસ્પિટલને પીએમજેમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે, કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે આપણી સાથે। હિરેન, 2 હોસ્પિટલ છે કે જેને સસ્પેન્ડ કરવામાં આવી છે પીએમજે યોજનામાંથી, શું વિગત? કુલ 4 હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાંથી 2 હોસ્પિટલોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય થયો છે, જ્યારે 2 હોસ્પિટલોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે, જેમાં પંચમહાલ ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને કાશીમાં હોસ્પિટલ ભરૂચ આ બંનેને સસ્પેન્ડ કરવાની સૂચના આપવામાં આવી છે, જેમાં પીઆઈસીયુ એનઆઈસીયુ જે જરૂરિયાત હતી એ પ્રકારના માપદંડ એની અંદર જોવા નથી મળ્યા, ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન નહોતું થતું અને અન્ય જે ફરિયાદો હતી એના આધારે આ નિર્ણય કરવામાં આવ્યો છે। આ ઉપરાંત પંચમહાલની મા ચિલ્ડ્રન હોસ્પિટલ અને દાહોદની દેવગઢ બારિયાની મા ચિલ્ડ્રન અને નિયોનેટલ કેર હોસ્પિટલ છે, આ બંનેને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। જી આભાર હિરેન સમગ્ર માહિતી બદલ। તો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આદેશ આપ્યા છે અને સાથે જ પીએમજે યોજનામાં જે ગેરરીતિ થઈ હતી તેની બદલ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બીયુ પરમિશન અને ફાયર એનઓસીને લઈને પણ જે સવાલો અહીંયા ઉઠ્યા છે, લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિયોસ્ક પણ કરવામાં આવ્યું છે, ત્યારે એનઆઈસીયુમાં એક્સપાયર્ડ દવાઓ મળી આવી હતી અને જે પ્રકારની ગેરરીતિ ચાલતી હતી તેને લઈને પ્રશ્નો અહીંયા ઉઠી રહ્યા છે। ત્યારે હોસ્પિટલ દ્વારા સીસીટીવી ફૂટેજ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો, તો શા માટે આ પ્રકારની ગેરરીતિ કરવામાં આવતી હતી? આવા અનેક સવાલો આ બંને હોસ્પિટલની સામે ઉઠી રહ્યા છે, જેને હાલ કારણદર્શક નોટિસ પાઠવીને સસ્પેન્ડ કરવામાં આવી છે પીએમજે યોજનામાંથી। ત્યારે મહત્વનું છે કે આ એક્સપાયર્ડ દવાઓ કે જે દર્દીઓના જીવનું જોખમ થઈ શકે છે અને સાથે જ એમબીબીએસ ડૉક્ટર પણ હાજર નથી હોતા, જેના કારણે થઈને સમયસર દર્દીઓને સારવાર નથી મળતી, આવી અનેક બાબતો એક બાદ એક સામે આવી છે અને જ્યારે તેની તપાસ હાથ ધરવામાં આવે છે ત્યારે સીસીટીવી ફૂટેજ પણ આપવાનો ઇનકાર કરવામાં આવે છે। આ બધી જ બાબતો સામે આવી રહી છે, ત્યારે પીઆઈસીયુ અને એનઆઈસીયુ માટેના માપદંડ પણ પૂરા નથી થઈ રહ્યા, ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પણ પાલન નથી થઈ રહ્યું। આવા એક બાદ એક અનેક કારણો સામે આવ્યા છે। લાભાર્થીઓની યોજનાકીય માહિતી આપવું કિયોસ્ક પણ સ્થાપિત કરવું જરૂરી છે, ત્યારે નર્સિંગ સ્ટાફ ક્વોલિફાઈડ નથી, જેના કારણે લોકોના જીવનું જોખમ થઈ શકે છે। જે દર્દીઓ સારવાર માટે આવે છે તે લોકોની સારવાર એવા વ્યક્તિઓ કરે છે કે જે નર્સિંગનો સ્ટાફ છે એ પણ યોગ્ય નથી, જેના કારણે થઈને આ અનેક સવાલો અહીંયા ઉઠ્યા છે અને આ 2 હોસ્પિટલને કારણદર્શક નોટિસ પાઠવી પીએમજે યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે કાલોલ દેવગઢ બારિયાની મા ચિલ્ડ્રન હોસ્પિટલને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ આદેશ આપ્યા છે। આ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, જે રીતની આ પરિસ્થિતિ સર્જાઈ છે, અનેક કારણો સામે આવ્યા છે અને ત્યારબાદ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે, જે રીતે આ બંને હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે, શું વિગત? જી હિરેન। 4 જેટલી હોસ્પિટલોની ફરિયાદો સામે આવી હતી અને એ ફરિયાદોના આધારે ગઈકાલે મોડી રાત્રે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાંથી 2 હોસ્પિટલોને આ પીએમજેવાય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે। આ બંને હોસ્પિટલો એવી છે કે જ્યાં પીઆઈસીયુ અને એનઆઈસીયુની માર્ગદર્શિકાનું પાલન નહોતું થતું, ઇન્ફેક્શન કંટ્રોલ માટે જે નિયમો હતા એનું પાલન ત્યાં કરવામાં નહોતું આવતું। આ ઉપરાંત જે લાભાર્થીઓ આવે છે એને યોજનાકીય માહિતી નહોતી આપવામાં આવતી અને એટલા જ માટે ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ છે અને કાશીમાં હોસ્પિટલ ભરૂચ આ બંનેને સસ્પેન્ડ કરવામાં આવી છે। આ ઉપરાંત અન્ય 2 હોસ્પિટલો છે જે મા ચિલ્ડ્રન હોસ્પિટલ દેવગઢ બારિયાની અંદર આવેલી છે અને એ જ મા ચિલ્ડ્રન હોસ્પિટલ કાલોલ પંચમહાલમાં છે,
એને પણ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. એમાં પણ કેટલીક ક્ષતિઓ સામે આવી હતી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ ફરિયાદોના આધારે ગઈકાલે મોડી રાત્રે નિર્ણય કર્યો છે. જી આભાર સમગ્ર માહિતી બદલ.